થરાદ પંથકમાં એક યુવક પર થયેલા ક્રૂર હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. યુવક યુવતી ભાગી જવાના મામલે ઉદ્ભવેલી આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તપાસને વધુ વેગ આપ્યો છે. મળતી માહિતી મુજબ યુવતીના પરિવારજનો દ્વારા યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આરોપીઓએ યુવકને અલગ અલગ સ્થળોએ લઈ જઈ બેફામ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી. આ કેસમાં અત્યાર સુધી પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે કુલ 24 આરોપીઓ સામે ગુનો નોંધી લેવામાં આવ્યો છે, જેમાં 12 નામજોગ અને 12 અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે. તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ સૂત્રો મુજબ આ પ્રક્રિયા દ્વારા આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે તેવી શક્યતા છે. હાલ પોલીસે આગળની તપાસ તેજ બનાવી છે અને સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.